નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। પારનેરા પારડી હનુમાન મંદિર ખાતે ભવ્ય રીતે હનુમાન જયંતિ ઉજવાઈ। ઉમરગામમાં હનુમાન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં કોમી એકતાનો દાખલો જોવા મળ્યો। अतुल कंपनी पावर यूनिट जॉइंट मैनेजर पर लूटना इरादे हुमलो। जेटको कंपनी कर्मचारीओ डिस्ट्रिक्ट सप्लाई ऑफिसर ने सौंप्યું आवेदन पत्र। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડના પારનેરા પારડી મુકામે આવેલા શ્રી સંકટહરણ હનુમાનજી મારુતિધામ ખાતે પણ હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। વલસાડ પારનેરા પારડી મુકામે આવેલા શ્રી સંકટહરણ હનુમાનજી મારુતિધામ ખાતે પણ હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શનિવારના રોજ મંદિરમાં 35મા જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે વહેલી સવારે 6 કલાકે મંદિરમાં હનુમાનજીની જન્મ આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ દાદાની પૂજા અર્ચના અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે હવન કરવામાં આવ્યો હતો। જ્યારે સવારે 11 કલાકથી મોડી રાત સુધી મહાપ્રસાદનું આયોજન મંદિર સંસ્થાપન દ્વારા કરવામાં આવ્યું છે। આજના દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હનુમાનજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને દાદાના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો। ખાસ આજના આ દિવસ અનુરૂપ અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ અતુલ અને શ્રી સંકટહરણ હનુમાનજી સંસ્થાપન પારનેરા પારડી દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર જન્મોત્સવ કાર્યક્રમના સફળ આયોજન પાછળ મંદિરની ટ્રસ્ટીગણોની અને સાથે કાર્યકરો અગ્રણીગણો અને ગામના યુવાનોએ પોતાનો સિંહ ફાળો આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ઉમરગામમાં હનુમાનજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોમી એકતાના દર્શન થયા। મોટી મસ્જિદના મૌલાના સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓના પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચ્યા હતા અને હનુમાનજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુસ્લિમ સમાજના યોગદાન તરીકે 21,000 રૂપિયાનું યોગદાન પણ આપ્યું હતું। રામનવમીના તહેવાર વખતે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો કે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના ઉમરગામમાં હનુમાનજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોમી એકતાના અનોખા દર્શન થયા હતા। હનુમાન મંદિરના નિર્માણમાં મુસ્લિમ સમાજ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી। ઉમરગામમાં માછી સમાજમાં સંચાલિત નવનિર્મિત હનુમાનજી મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં ઉમરગામની સૌથી મોટી મસ્જિદના મૌલાના સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચ્યા હતા અને હનુમાનજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુસ્લિમ સમાજના યોગદાન તરીકે 21,000 રૂપિયાનું યોગદાન પણ આપ્યું હતું। સાથે જ 3 દિવસ ચાલનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તો માટે 3 દિવસ પાણી પૂરું પાડવાની જવાબદારી પણ મુસ્લિમ સમાજે ઉપાડી હતી। તો આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુસ્લિમ મહિલાઓએ પણ ધાર્મિક કાર્યક્રમમાં જોડાઈ હતી। તમામ મુસ્લિમ મહિલાઓનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું તો મુસ્લિમ અગ્રણીઓનું શાલ ઉડાડી સ્વાગત કરવામાં આવ્યું હતું। જ્યાં રાજ્યમાં ધર્મના નામે એક સમાજ બીજા સમાજને ધિક્કારતો જોવા મળે છે, ત્યારે નાનકડા ઉમરગામના તમામ ધર્મના લોકો મહોત્સવમાં જોડાઈ એકબીજાના ધર્મને આદર અને સત્કાર આપી કોમી એકતાની મિસાલ પૂરી પાડી છે। આમ ઉમરગામ અને આસપાસના વિસ્તારના લોકોના આસ્થાના પ્રતીક સમાન હનુમાનજી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સહિત અનેક રાજકીય અગ્રણીઓ પણ હાજરી આપી હતી અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી। રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચ્યા હતા અને શ્રદ્ધાપૂર્વક ભગવાનના દર્શન કર્યા હતા। સમાજના કલ્યાણ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી। તો મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહીને કોમી એકતા અને ભાઈચારાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આમ ઉમરગામનું હનુમાન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કોમી એકતાનું પ્રતીક બન્યો હતો। આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હજારો ભક્તોએ હાજર રહી અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી। દરેક મુસ્લિમ સમાજના આગેવાનો, દરેકનો માછી સમાજ અને આ મંદિર હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યા છે, ત્યારે સમગ્ર માછીમાર સમાજમાં એક અનેરું ઉત્સાહનું વાતાવરણ જણાય છે અને જે રીતે ધાર્મિક પ્રવૃત્તિમાં આ આખો સમાજ જોડાયેલો છે, એમની આસ્થા છે અને હનુમાનજી સૌનું રક્ષણ કરે અને સૌને સારી રીતે પ્રગતિના માર્ગે દોરે એવી લાગણી માર્ગ વ્યક્ત કરું।
બધા સમાજના એવા મુસ્લિમ સમાજના આગેવાનો આજે મોલાજી બધા પધાર્યા. અમે લોકો ઇન્વિટેશન આપ્યું, એ લોકો બધા આવીને આજે દર્શનાર્થે આવ્યા. પૂરું મુસ્લિમ સમાજ કોમ આખી કમસે કમ 100 જણા આખા ગામના આવ્યા. એટલે આજે એ હિન્દુ મુસ્લિમ એકતાનું એકદમ પ્રતીક બની રહ્યું છે. ઉમરગામથી પૂરી ગુજરાત, પૂરી હિન્દુસ્તાન શીખે કે આ પ્રેરણા ભાઈચારો હિન્દુ મુસ્લિમનો સાથે મળીને આખું હિન્દુસ્તાનને આપણે પ્રોગ્રેસમાં લાવીએ, સુખ શાંતિ બધાને સમૃદ્ધિ મળે. સમાજના બધા એ મુસ્લિમ સમાજ, બારિયા સમાજ, કામડી સમાજ પૂરા અમે એક થઈને જ ગામવાળા ચાલીએ છીએ. બીજું કે અમારો આ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ છે, સુરત સુધી અમારા સમાજના લોકો પધાર્યા હતા. આજે खुशी की बात यह है कि गांव के दरमियान में इतना बड़ा मंदिर है जो हमारे गांव के लिए बहुत बड़ी शोभा है. खूबसूरत मंदिर बनाया है जो हर एक को देखने वाले को अच्छा लगता है. तो उनके आने की वजह से हम बहुत खुश हुए. तो खुश होने की वजह से हमने इस मंदिर के लिए 21,000 रुपया छोटी सी रकम है जो हमने दी है. और 3 दिन का यहाँ पर जो प्रोग्राम है 14, 15, 16 अप्रैल को, उसमें जो कोई पानी लगने वाला पीने का वो हमारे मुस्लिम समाज की तरफ से दिया जाएगा, ऐसे हमने नियत की है. और ये जो प्रोग्राम है इतना खूबसूरत प्रोग्राम है कि यहाँ पर हर धर्म के लोग मौजूद हैं यहाँ पर. और इन लोगों ने जो माची मंदिर के जो संचालक हैं उन्होंने इतना अच्छा प्रोग्राम तय किया है कि सारे जितने भी धर्म के लोग हैं उन सबको यहाँ पे जोड़ा. सारे लोग आए और एक प्रतीक बन गए, एकता का प्रतीक बन चुका है. तो इससे एक उदाहरण मिलता है पूरी दुनिया को कि हर एक लोगों को जहाँ पर भी वो रहते हैं आपस में एक दूसरे के साथ एकता के साथ, प्रेम के साथ, मोहब्बत के साथ रहना चाहिए. और एक दूसरे के जो धर्म स्थान है उनके साथ जो है उससे जो है आदर करना चाहिए, उसके साथ मोहब्बत करनी चाहिए, उसके एहतराम करना चाहिए. और आपस में एक दूसरे के साथ मोहब्बत के साथ, निखालस के साथ रहना चाहिए. किसी तरह का कोई भेदभाव और किसी तरह का मन दुख हो ऐसा कोई वातावरण खड़ा नहीं करना चाहिए और ऐसा कोई काम नहीं करना चाहिए. जो उमरगांव के बीच में इतना शानदार एक मंदिर बना है, माची समाज के द्वारा बनाया है, काफ़ी शानदार मंदिर बना है और सब गांव के सारे लोग बहुत खुश हैं. और हम चाहते हैं, हमारे भी मस्जिद के आज्ञावान लोग यहाँ पे आए थे आज और उन्होंने यहाँ पे काफ़ी टाइम बिताया. बहुत खुश हैं, सब लोग खुश थे. और ये जो एकता है और ये एक दूसरे का धर्म के बारे में एक जो सोच है लोगों का, वो इसी तरह से अगर मिलजुल के हम रहेंगे तो देश का एकता और अखंडता बनी रहेगी. मैं समझता हूँ एक दूसरे के धर्म का हम इज़्ज़त करें और सम्मान करें और एक दूसरे के साथ में मिलजुल के रहें. हर त्यौहार को एक साथ में मिलजुल के, दिवाली हो, ईद हो, होली हो, सबको अच्छी तरह से मिलजुल के हम मनाएंगे तो एक प्यार मोहब्बत बढ़ता है, कम नहीं होता है. ઉમરગામ પાલિકા વિસ્તારના રામ મંદિર મહોત્સવમાં બજરંગભાઈ વારલી અચાનક આવી પહોંચતા ઉમરગામ તાલુકામાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આગામી વિધાનસભાની ચૂંટણી લઈને રાજકારણ ગરમાયું છે. ગુજરાત પ્રદેશમાંથી ભાજપના નવા ચહેરાઓને સ્થાન મળશે તેવી ચર્ચા બાદ 182 વિધાનસભા ઉમરગામ તાલુકાની બેઠક માટે 8 થી વધુ ભાજપી હોદ્દેદારો દાવેદારી કરવા મેદાનમાં આવી રહ્યા છે. વળીએમાં જીઆરડીસીના એક ઉચ્ચ અધિકારી બજરંગ વારલીનું નામ ચર્ચામાં આવતા રાજનીતિ ગરમ થઈ છે. ઉમરગામ પાલિકા વિસ્તારના રામ મંદિર મહોત્સવમાં બજરંગભાઈ વારલી અચાનક આવી પહોંચતા મોટી અટકળો તેજ બની છે. યુવાનો માટે બજરંગ વારલીની આગેવાનીમાં ક્રિકેટ મેચનું પણ આયોજન કર્યું હતું અને આ નવો ચહેરો રસપ્રદ રાજકારણનો ભાગ બન્યો છે. ઉમરગામ તાલુકાના ભાજપના અગ્રણીઓ સાથેની તેમની બેઠક ચર્ચાનો વિષય છે. પ્રકાશ પટેલ, પ્રભુ ઠાકરિયા, સુભાષ બરગા, રમેશ ધાંગડા, દીપક ચોપડિયા, શંકર વારલી રેસમાં છે. તો વર્તમાન ધારાસભ્ય રમણભાઈ પાટકર ફરી દાવેદારી કરવાના હોય. હવે મતદારો માટે ઉમરગામ તાલુકો રસપ્રદ રાજકારણ સાથે ચર્ચાનો તર્ક બન્યો છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો અતુલ કંપનીના પાવર યુનિટના જોઈન્ટ મેનેજર પર લૂંટના ઈરાદે હુમલો. જેટકો કંપનીના કર્મચારીઓએ ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસરને સોંપ્યું આવેદનપત્ર. વાપી રોટરી રિવરસાઇડ દ્વારા 7th એડિશન વાપી મેરેથોન 1 મેના રવિવારના રોજ આવી રહ્યું છે. હું વાપી સિટીઝનને ખાસ રિક્વેસ્ટ કરું છું કે તેમાં પાર્ટિસિપેટ થઈ મેક્સિમમ રજિસ્ટ્રેશન કરાવી અને ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશનમાં અમને સપોર્ટ કરવા આગ્રહભરે વિનંતી. હું અમિત કોઠારી, વાપી રોટરી રિવરસાઇડ પ્રેસિડેન્ટ.
जय रोटरी। વિરામ બાદ આપનું સ્વાગત છે। વલસાડ તાલુકાના અતુલ કંપનીના પાવર યુનિટના જોઈન્ટ મેનેજરના રૂમ ઉપર 3 અજાણ્યા ઈસમોએ લૂંટના ઈરાદે પ્રવેશ્યા। કંપનીના જોઈન્ટ મેનેજરે પ્રતિકાર કરતા 3 ઈસમો ભાગી છૂટ્યા। વલસાડ તાલુકાના અતુલ પાવર યુનિટમાં યુનિટના જોઈન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રમોદ કુમાર પરમેશ્વરસિંહના રૂમ ઉપર 15 એપ્રિલની વહેલી સવારે 2:45 કલાકે અજાણ્યા ઈસમો કટર અને તીક્ષ્ણ હથિયારો સાથે લૂંટના ઈરાદે પ્રવેશ્યા હતા। પ્રમોદ કુમારની પત્ની ચોર ચોર બૂમ મારતા તત્કાલિક પ્રમોદ કુમાર ઉઠી ગયા હતા। પ્રમોદ કુમારે બૂમાબૂમ કરતા 3 ઈસમો ગભરાઈને ભાગવા લાગ્યા હતા। પ્રમોદ કુમાર ઉપર જીવલેણ હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। પ્રમોદ કુમાર યોગ્ય પ્રતિકાર કરતા અજાણ્યા ઈસમો ચોરી અને લૂંટના પ્રયાસ છોડી ભાગી છૂટ્યા હતા। અજાણ્યા લૂંટારુઓના હુમલામાં પ્રમોદ કુમાર ઈજાગ્રસ્ત બન્યા હતા। પ્રમોદ કુમારની પત્ની અતુલ કંપનીના કંટ્રોલ રૂમમાં ઘટનાની જાણકારી કરી હતી। ઘટના અંગે તપાસ કરતા કટર, સાયકલની ચેન અને ટી-શર્ટ સહિત મળી આવ્યા હતા। ઈજાગ્રસ્ત પ્રમોદ કુમારને પ્રાથમિક સારવાર આપ્યા બાદ પારડી કુરેશી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા। વલસાડ પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। પારડી કુરેશી હોસ્પિટલના બિછાનેથી પ્રમોદ કુમાર રૂરલ પોલીસને 3 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે। मेरा नाम प्रमोद सिंह है। मैं अतुल कॉलोनी में रहता हूँ और हम लोग 10 बजे खाना खा के सब लोग मतलब सो गए, मैं, मेरी वाइफ और मेरी बच्ची। तो अचानक 3 बजे के आसपास में मेरी वाइफ ने मुझे उठाया। वो हालांकि पहले से ही थोड़ी नींद से जगी हुई थी, तो उन्होंने मुझे बोला कि ये घर में हमारे सीधा बेडरूम के सामने कौन एकदम से 3 लोग एकदम से कौन आ गए हो। फिर मैं उठ के तुरंत खड़ा हो गया और मैं फिर उनको भगाने के लिए मतलब मैं एकदम से दौड़ पड़ा ताकि ये लोग कहीं मेरे फैमिली को ना नुकसान पहुंचाए। तो उसी में एक तो रूम में पूरा अंधेरा था और हम लोग बेडरूम में थे, हमारे हॉल में भी अंधेरा था। तो अंधेरे में वही उन लोगों ने भी मतलब हमला कर दिया और मैंने भी उनको मतलब मैंने भी सोचा कि इनको मार के मैं भी भगाऊँ एकदम से, मतलब रूम से बाहर करके मैं लॉक को करके फिर मैं आगे का अपना फ़ोन ऑन करके अपने कंट्रोल रूम में और वहाँ सबको बताऊँ। उनके पास एक बोल्ट कटर था बड़ा वाला, क्योंकि जो ताला और ये सब जो काटते हैं वो सबसे काफ़ी 1.5 फीट तक का था वो बोल्ट कटर। और उनके हाथ में पाइप सब था, लोहे के सब सामान थे। मतलब करने के हिसाब से वो तैयारी के साथ ही आए थे और पत्थर भी बहुत सारे लेके आए थे वो। तो हमारे रूम में भी बहुत सारे पत्थर भी पड़े, उन्होंने थोड़ा पत्थर से भी मेरे पे वो किया। अब अंधेरे में कुछ मैंने भी उन पे वो अटैक किया, कुछ उन्होंने भी किया। मैंने अपना सेल्फ डिफेंस के लिए ताकि किसी तरह ये बाहर किसी तरह इनको भगा दूँ मैं। तो बाहर वो मतलब उनका जो बोल्ट कटर था वो तो रूम में ही पड़ा था, टॉवल भी पड़ा था और टी शर्ट भी यहीं पड़ा था। तो वो लोग उसको लेने के लिए कोशिश के अंदर भी आ रहे थे, पर हमने किसी तरह मैं और मेरी वाइफ ने मिलकर दरवाज़ा बंद किया। फिर मैं आगे फ़ोन करके जान किया, मतलब अपने वो सब कर दिया। चोट तो बाजू मेरे जो राइट हैंड है यहाँ पे चोट लगा।
રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપીની જનસેવા હોસ્પિટલમાં કેન્સરના નિદાન માટે ઓપીડીનો કર્યો પ્રારંભ. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે પોતાના મત વિસ્તાર વાપી નગરપાલિકા વિસ્તારમાં વિકાસના અનેક કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. સાથે જ વાપીની જનસેવા હોસ્પિટલમાં કેન્સરના નિદાન માટે ઓપીડીનો પ્રારંભ કરાવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે આ વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. આથી પોતાના મત વિસ્તારોમાં ધારાસભ્યો અને રાજ્ય સરકારના મંત્રીઓ પોતાના મત વિસ્તારમાં વિકાસના તૈયાર થયેલા કામોનું લોકાર્પણ અને વિકાસના તૈયાર થનાર કામોના ખાતમુહૂર્તની કાર્યક્રમમાં ઝડપ વધારી છે. આજે મંત્રી કનુભાઈ દેસાઈએ પોતાના મત વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇનના ખાતમુહૂર્ત અને વાપી નગરપાલિકા વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રોડનું કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આજે કનુભાઈ દેસાઈએ પોતાના મત વિસ્તાર વાપી નગરપાલિકામાં અંદાજે 17 લાખથી વધુના ખર્ચે તૈયાર થનાર કામોનું ખાતમુહૂર્ત અને તૈયાર થયેલા કામોનું લોકાર્પણ કર્યું હતું. વાપીની સેવાભાવી શ્રેયસ મેડિકેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત જનસેવા હોસ્પિટલમાં કેન્સરના નિદાન અને સારવાર માટેની સુવિધા શરૂ કરવામાં આવી છે. આથી રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપીની જાણીતી જનસેવા હોસ્પિટલમાં કેન્સરના નિદાન અને સારવાર માટે ઓપીડીનો પ્રારંભ પણ કરાવ્યો હતો. આ વખતે વાપીના અનેક સામાજિક અને રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આમ સેવાના ભાવનાથી ચાલતી વાપી જનસેવા હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને સંચાલકોને નાણામંત્રીએ ઉમદા હેતુ માટે બિરદાવ્યા હતા અને આવનાર સમયમાં પણ ટ્રસ્ટ દ્વારા આવી સેવાની ભાવના યથાવત રહે તેવી પણ અપેક્ષા વ્યક્ત કરી હતી. જનસેવા હોસ્પિટલ વર્ષોથી એના નામ પ્રમાણે જનસેવા એટલે કે લોકોની સેવા માટે ઘણા બધા કામો વાપી વિસ્તારમાં કરે છે અને એની જે મેનેજમેન્ટ છે એ યુવાનોની બનેલી છે અને એમણે અનેકવિધ આયામો શરૂ કર્યા છે. અને આજે જ્યારે સમગ્ર વિશ્વ એક ભયથી પીડાય છે કે કંઈ પણ શરીરમાં ખરાબી આવી તો કે મને શું હશે, કેન્સર હશે કે હાર્ટ એટેક હશે, તો આના ડિટેક્શન માટેનો એક સુંદર કેમ્પ આયોજન કર્યું છે. અને બીજું કે એક સેન્ટર શરૂ કર્યું છે જેના લીધે કોઈને પણ કંઈ તકલીફ હોય, કેન્સરની બીમારી થવાની હોય તો એને પહેલાં સ્ટેજે જ ઓળખીને એનો ઉપાય થઈ શકે એ રીતે એમ ફાઉન્ડેશન જે છે નવસારી ખાતે નિરાલી હોસ્પિટલ એના કુશળ ડૉક્ટરો દ્વારા અહીંયા દર મહિનામાં 2 વાર વિઝિટ કરવામાં આવશે અને આ વિસ્તારના જેમને પણ તકલીફ હશે એને મદદ કરવામાં આવશે. આ સિવાય ટ્રસ્ટીઓએ ઇન્ડોર પેશન્ટ માટે પણ એકદમ કિફાયત ભાવે સેવા આપી છે અને ની ઓપરેશન માટે પણ નિઃશુલ્ક ઓપરેશન કરાવવા જઈ રહ્યા છે. એટલે સૌ ટ્રસ્ટી શ્રી નિમેશભાઈ, સુરેખભાઈ, પ્રમુખ શ્રી નીતિનભાઈ અને સિદ્ધાર્થભાઈ સૌને ખાસ અભિનંદન આપું છું. વાપી ખાતે 17મી એપ્રિલે વિરાટ હિન્દુ ધર્મ સંમેલન અને દીક્ષાંત સમારોહ પૂજ્ય નૌતમ સ્વામીજી તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ, રાજ્યભરમાંથી સંતો સહિત હજારો હિન્દુ ભાઈ બહેન ઉપસ્થિત રહેશે. અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા આગામી તારીખ 17 એપ્રિલના રોજ રવિવારે વાપી ખાતે વિરાટ હિન્દુ ધર્મ સંમેલન તથા દીક્ષાંત સમારંભનું આયોજન થયું છે. આ સંમેલનમાં અખિલ ભારતીય સંત સમિતિ અધ્યક્ષ પરમ પૂજ્ય નૌતમ સ્વામીજી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે. ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી CR પાટીલ સહિત રાજ્યભરના સંતો, મહંતો અને આગેવાનો સહિત હજારોની સંખ્યામાં હિન્દુ ભાઈ બહેનો ઉપસ્થિત રહેશે. વાપીના ચલાજીતનગર ખાતે રવિવારે સાંજે 5 કલાકે આયોજિત આ સંમેલનનું અધ્યક્ષ સ્થાન અખિલ ભારતીય સંત સમિતિ કાર્યકારી સદસ્ય અને સેલવાવના સંત પરમ પૂજ્ય કપિલ સ્વામીજી શોભાવશે. રૂડા આશીર્વાદ પરમ પૂજ્ય મહંત અમરગીરી બાપુ તથા પરમ પૂજ્ય મહંત સેક્રેટરી અખંડાનંદ સરસ્વતી મહારાજ આપશે. ગુજરાત અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા વાપી અજીતનગર ખાતે 17 તારીખે સાંજે 5 વાગે વિરાટ હિન્દુ ધર્મ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હિન્દુ ધર્મના તમામ ફિરકાઓના સંતો, સંપ્રદાયોના સંતો, મઠોના, અખાડાઓના સંતો આવશે. એક બેચ મંચ ઉપર આવશે, હિન્દુત્વની વાત કરશે, હિન્દુત્વનો પ્રચાર કરશે, એકતાને કેળવશે. શૈવી હોય, રામાનુજી હોય, વૈષ્ણવી હોય, માતાજીના ઉપાસકો હોય, આ બધા એક મઠ ઉપર આવી, એક મત ઉપર આવી અને હિન્દુત્વની કેવળને કેવળ વાત કરે, આવી વાતની ચર્ચાઓ થશે. કેટલાક હિન્દુ ધર્મના મંદિરો સરકાર દ્વારા સંચાલિત છે એને મુક્ત કરાવવા, કેટલીક હિન્દુ ધર્મની સમસ્યાઓ સરકાર પાસે પડેલી છે એને સમસ્યાઓનું સોલ્યુશન લાવવું અને હિન્દુત્વના યુવાનો જે છે એને હિન્દુ ધર્મનું જ્ઞાન આપવું, સંસ્કારોની વાત કરવી, સમાજ હિતની અને રાષ્ટ્રની વાત કરવી,
આ વાતને વિસ્તારવા માટે આ સંમેલન યોજવામાં આવેલું છે. વાપીની તમામ ધર્મપ્રેમી જનતાને અમારું આમંત્રણ છે કે આપ સહપરિવાર અચૂક આ સંમેલનની અંદર પધારશો એવી સંમેલનના અધ્યક્ષ તરીકે હું આપ સૌને વિનંતી કરું છું. અને અંતે આપણે ભોજન પ્રસાદ પણ સાથે લેશું. સમાચારોમાં સમય છે ફરી એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો જેટકો કંપનીના કર્મચારીઓએ ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસરને સોંપ્યું આવેદનપત્ર. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જેટકો કંપનીના કર્મચારીઓ દ્વારા પગાર અને અન્ય મુદ્દાઓના સાથે ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર આવેદનપત્ર પાઠવ્યું હતું. આગામી દિવસોમાં માંગ નહીં સંતોષાય તો કામ બંધ કરી સામૂહિક રાજીનામાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જેટકો કંપનીમાં છેલ્લા 15 વર્ષ સુધી ફરજ બજાવતા કોન્ટ્રાક્ટના કર્મચારીઓને સમાન વેતન અને અન્ય મુદ્દાઓને લઈને આજરોજ વલસાડ હાલર પાણીની ટાંકીથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓ કામ કરતા હોવા છતાં કર્મચારીઓની માંગ પૂરી કરવામાં આવતા કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. આગામી દિવસોમાં માંગ ન સંતોષાય તો સામૂહિક રાજીનામાની સાથે તમામ સબ સ્ટેશનમાં કામ બંધ કરવાની ચીમકી કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. ધવલ પટેલ. ધવલભાઈ, આજે કઈ રીતની રજૂઆત લઈને આવ્યા હતા? આજે અમે સમાન કામ સમાન વેતનને લઈને અમે બધા જેટકોના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે એ વર્ષોથી લગભગ 15-20 વર્ષથી અમે લડત ચલાવીએ છીએ ને અમારો પગાર વધારવામાં આવતો નથી. 8,000 સેલેરી આપવામાં આવે છે. જે જેટકોના કર્મચારીઓ છે એમને 40-50 હજાર રૂપિયા આપવામાં આવે છે. તો આ અમારાને જેટકોના કર્મચારીઓ વચ્ચે તફાવત છે એને લઈને અમે રજૂઆત કરવા આવ્યા છીએ. મુખ્ય રજૂઆત શું છે તમારી અને શું માંગ છે? મુખ્ય રજૂઆત માટે એવું છે કે અમે જેટકોના કર્મચારીઓ છે એ પણ સરખું કામ કરે છે ને અમે પણ સરખું જ કામ કરીએ છીએ. એના વચ્ચેનો જે તફાવત છે એ લોકોને 40,000 પગાર આપવામાં આવે છે ને અમને લગભગ 15-20 વર્ષથી આ કોન્ટ્રાક્ટ પ્રથામાં અમે કામ કરીએ છીએ તો એ અમને 8,000 જ સેલેરી આપવામાં આવે છે. અમે જે એજન્સીને કહેવા જઈએ તો એજન્સીવાળા કહે કે જેટકોવાળા જાણે છે ને જેટકો પાસે અમે માંગ કરીએ તો એ કહે કે અમે ટેન્ડર આપીને એ લોકોને એજન્સી આપેલી છે એટલે એ તમે એજન્સીના માણસો છે એટલે અમારી રજૂઆત કોઈ સાંભળતું નથી.
અમે વારંવાર રજૂઆત કરીએ છીએ. કલેક્ટર સાહેબને બી લગભગ 8 થી 10 વખત રજૂઆત થઈ ગઈ છે અને ઉપર સુધી પણ અમારે બરોડા બોર્ડ સુધી પણ અમારી રજૂઆત ઘણી વખત કરવામાં આવી છે, પણ અમારો મુદ્દોને ધ્યાન પર લેવામાં આવતું નથી. જો આગામી દિવસમાં આપની માંગને સંતોષાય તો કઈ રીતના પગલાં ભરવામાં? જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે, અમારા પર કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો પછી અમે કામગીરી બંધ કરવાની ચીમકી આપીએ છીએ અને અમે કોઈ પણ જાતનું કામ કરીશું નહીં. અને આગામી દિવસોમાં અમે બધા કર્મચારીઓ છે જેટલા પણ દરેક સબસ્ટેશનના દરેક કર્મચારીઓ રાજીનામા પણ આપી દેવાની બાંહેધરી આપીએ છીએ. અમે કલેક્ટર સાહેબને આપીએ છીએ તો એ કે ઉપર હું મોકલાવી દઈશ. ઉપર મોકલાવે છે પણ ક્યાં જતું છે, શું એનો પ્રોસેસ થતું છે, શું ઉપરથી શું જવાબ આવતો છે એ કોઈ જાતની અમને કંઈ જાણ કરવામાં આવતી નથી. અને અમે વારંવાર રજૂઆત લગભગ 15 થી 20 વર્ષથી અમે લડીએ છીએ. 2002થી કોન્ટ્રાક્ટ પ્રમાણે ચાલુ છે, પણ હજુ સુધી અમે આટલી આંદોલન રેલીઓ કરી છે પણ હજુ સુધી અમને ન્યાય મળ્યો નથી અને પૂરતો જવાબ પણ એ લોકોના તરફથી કે કોઈ જેટકો બોર્ડ તરફથી અમને એવો આશ્વાસન આપવામાં આવ્યું નથી. મારું નામ ડબકે જીતેન્દ્રભાઈ રાજલભાઈ છે. એસ ઓપરેટર તરીકે છેલ્લા 7-8 વર્ષથી જોબ કરું છું. આ 8 વર્ષ દરમિયાન અમારી નોકરી દરમિયાન એક બી રૂપિયો પગારમાં વધારો કરેલ નથી કે કોઈ જાતનો અમને લાભો આપેલ નથી કોન્ટ્રાક્ટ પ્રથાએ. અમે ઘણી વખતે રજૂઆત કરી, બરોડા છે હેડ ઓફિસ, કલેક્ટરને તો 7 થી 8 વખત આવેદનપત્ર આપી ચૂક્યા છે. હવે સરકાર થ્રુ અમે મેસેજ બી પહોંચાડ્યો કે એ લોકો હવે આપણે ગુજરાત સરકારના જે છે કે CR પાટીલ છે, જેમના આપણે એક જોવા જઈએ તો ગુજરાતના સરકાર તરીકે જે એ લોકોને આપણે માનીએ છીએ, તેમને બી રજૂઆત કરીએ પણ તેમ છતાં એમણે ચોખ્ખી ના પાડી દીધી કે આ મુદ્દો તમારો કોઈ કાળે નહીં થાય. એટલે મજબૂરી કાળે અમે કારણ શું રહ્યું? કારણ તો હવે જે આ જે કોન્ટ્રાક્ટ ખાતું ચલાવે છે એ ખુદ પોતે સરકાર જ ચલાવતી હોય તો બી આપણે એક જોવા જઈએ તો ખોટું નથી કે છેલ્લી ઘડીએ અમે છે ને આજે આવેદનપત્રથી એક જાહેરનામું બી બહાર પાડી દઈએ છીએ કે વારે ઘડીએ રજૂઆત કરીએ છીએ તો કોઈ અમારું સાંભળવા જેવું કોઈ જ નથી. કે એટલી ગુલામગીરી હાથની પાર કરી દે કે સમાન કામમાં સમાન વેતન સરખું જ અમે જેટકો કર્મચારી જે કામ કરે છે તે જ સેમ ટુ સેમ એજ એનાથી બી ક્વોલિટી હાથે અમે કામ કરતા છે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ. તેમ છતાં 8,000 જ પગાર ચૂકવવામાં આવે છે, ના કોઈ વીમો ના કોઈ જાહેર લાભો મળે છે. એટલે આજે અમે સરકારને એ જ સૂચન આપીએ મીડિયા થ્રુ કે આજે અમે જાહેરનામું બહાર પાડતા છે કે તારીખ 25 સુધીમાં અમને કોઈ વળતો જવાબ નહીં આપે તો 25 તારીખથી પછી 25 થી 27 લગે અમે રિપોર્ટિંગ ઓલરેડી વાપી ડિવિઝન ખાતે બંધ કરીશું. જો 27 તારીખ સુધીમાં રિપોર્ટિંગ અમે બંધ કરશું ને એમાં બી કોઈ વળતો જવાબ નહીં આપે તો પછી ઓપરેશન આ બધા કર્મચારીઓને એમ માંગણી છે કે 27 તારીખ પછી જો કોઈ વળતો જવાબ નહીં આપે તો પછી 27 તારીખ પછી ઓપરેટિંગ એન્ડ મેન્ટેનન્સ વિથ કે જે કંઈ ફીડર આપણું ટ્રીપ થયું હોય એ બી પુનઃ ચાલુ કરવામાં આવશે નહીં ને એની સંપૂર્ણ જવાબદારી ખુદ પોતે જેટકો રહેશે, ના કે એમાં કોઈ એજન્સી. આમલી હનુમાન મંદિર નૂતન નિર્માણ હનુમાનજી દાદાના મંદિરમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાયો. સેલવાસના આમલી ખાતે આવેલ હનુમાનજી દાદાની જીર્ણોદ્ધારિત નૂતન નવનિર્માણ પામેલ હનુમાનજી દાદાના મંદિરમાં રામ પરિવાર સહિત મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું 3 દિવસીય આયોજન કરવામાં આવેલ છે. પ્રથમ દિવસે સવારે મંડપ પ્રવેશ બાદ અગ્નિ સ્થાપન, ત્યારબાદ કુટીર હોમ, જળયાત્રા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. બપોરે દેવતા સ્થાપન બાદ સાંજે આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજા દિવસે ત્રિદેવી સ્થાપન બાદ પ્રસાદ વાસ્તુ બાદ અધિવાસન, ત્યારબાદ પ્રસાદ સ્નપન બાદ સાંજે આરતી કરવામાં આવશે. હનુમાન જન્મોત્સવના દિને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. બપોરે પૂર્ણાહુતિ કરવામાં આવશે, ત્યારબાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ આમલી હનુમાન મંદિર અંદાજે આશરે લગભગ 150 વર્ષ પુરાણું છે. વર્ષો પહેલાં આપણા આદિવાસી ભાઈઓ જંગલમાં જાય માતાને નવું ધાન ચડાવવા અને અહીંયા આ મહુવાના ઝાડ નીચે એની પૂજા કરતા હતા આવીને. ત્યારે આ દારૂનું ફળ જે છે એના કોઈ માલિક દેસાઈ ગોવાથી આવતા હતા. એમણે જોયું કે આ લોકો અહીંયા શું કરે છે. એને પૂછ્યું કે તમે બધા શું કરો છો? તો કે અમારા હનુમાન દેવ છે અહીંયા, એટલે અમે 9 વર્ષનું જે કંઈ પાક હોય તે એમને ધરીને પૂજા કરીએ છીએ. એને કંઈ દાદાએ પ્રેરણા આપી
એટલે એણે કહ્યું કે અહીંયા હું તમને પૈસા આપું, અહીંયા થોડું નાનું મંદિર બનાવવાનું. અને તે વખતે એમણે પૈસા આપેલા અને ગામજનો સાથે મળીને એને નાનું બનાવવાનું. તે લગભગ 100-150 વર્ષ પહેલાંની વાત. પછી અમુક વર્ષ પછી ગામજનોએ તેની જગ્યાએ મોટું, એટલે કે લગભગ 12-15 ફૂટ ઊંચું મોટું મંદિર બનાવ્યું, સરસ. અને તે વર્ષો સુધી ચાલ્યું. પછી આ લગભગ 86-87માં એને આ નવા જુવાન છોકરાઓએ બધું એક બીડું ઝડપ્યું અને એને આરસીસીનું બનાવ્યું. પછી કલ્પના થઈ કે હવે આપણે સારામાં સારું મંદિર બનાવવું જોઈએ. તો એના માટે બધાએ એક આપણું ટ્રસ્ટ નક્કી થયું, ટ્રસ્ટ બનાવ્યું અને પછી વિચાર્યું કે આપણે બાંધવાનું છે. અને કોઈ સારા આર્કિટેક્ટની સલાહ લીધી અને આ રીતના મંદિરનો પ્લાન કર્યો. અને એ 2020 જુલાઈની 14-15 તારીખે એને જૂનું મંદિરને આપણે પૂજા કરી એને ધ્વસ્ત કર્યું. અને એમાંથી અમે તે વખત ચાલુ કીધું. વચ્ચે કોરોના આવી ગયો 2 વર્ષ, એટલે થોડું આપણું લેટ થઈ ગયું. અને આજે સંપૂર્ણ જીર્ણોદ્ધાર થઈને તૈયાર થઈ ગયું છે. એટલે એને પ્રાણ પ્રતિષ્ઠા આપણે એમાં રામ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિની કરવાની છે અને વાસ્તુ પૂજન કરવાનું છે અને હનુમાન જયંતિ કરવાની છે. આ પૂજા છેલ્લા 13 એપ્રિલથી ચાલે છે, 4 દિવસ ચાલવાની છે. આજે 15 તારીખ થઈ ગઈ. એને આજે વસ્તુ પૂજન થઈ ગયું છે. શોભાયાત્રા ગામમાં નીકળી ગઈકાલે અને એમાં લોકોએ બહુ સહકાર આપ્યો, બહુ ભીડથી એને બધાએ એને માણ્યું. અને સાંજે પરત ભગવાન નિજ મંદિર આવી ગયા. આજે એની પૂજા બધી થાય છે. આવતીકાલે સવારે 9:45 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા થશે. તે પછી એમનું જે કંઈ પૂજા થવાની થશે અને બપોરે લગભગ 8-10 હજાર માણસનો મહાપ્રસાદ પણ છે. આ મંદિર માટે સિલવા, સાંભળી, આજુબાજુના ગામોનો, દાતાઓનો ખૂબ સહકાર મળ્યો. અને આજે હું એમાઉન્ટ નથી કહેતો, પણ સારામાં સારું મંદિર બનાવ્યું છે. 14મી એપ્રિલે ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરની 131મી જન્મજયંતિ અંતર્ગત વાપીમાં કાર્યરત વિવિધ સંસ્થાઓના સહયોગમાં સાર્વજનિક ભીમ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. વાપીના ડુંગરા ખાતેથી વિવિધ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાર્વજનિક ભીમ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત રેલીનું ડુંગરા ખાતેથી પ્રસ્થાન કરાવ્યા બાદ સનોદ વાપી 4 રસ્તા, ઇમરાનનગર, કોપરલી રોડ, વૈશાલી ચોકડી થઈ વીઆઈએ ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી. રેલીમાં જય ભીમના નારા સાથે સફેદ બ્લુ કલરના પોશાકમાં સજ્જ મોટી સંખ્યામાં યુવાનો યુવતીઓ જોડાઈ હતી. રેલીએ જય ભીમ લખેલી ધ્વજા, પતાકા તેમજ ભારત રત્ન અને સંવિધાનના પ્રણેતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની તસવીરો પ્રદર્શિત કરાઈ હતી. મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ સાથેની રેલી વીઆઈએ ગ્રાઉન્ડમાં પહોંચી હતી, જ્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરી જય ભીમના નારા લગાવી બાબા સાહેબે દેશને આપેલા સંવિધાનને અમૂલ્ય ગણાવી નમન કર્યા હતા. સેલવાસમાં બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મ જયંતિની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. આંબેડકર નગરના રહીશો દ્વારા ઢોલના તાલે શહેરમાં રેલી પણ કાઢવામાં આવી હતી. બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકર જન્મ જયંતિ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જેમને ગૌતમ બુદ્ધ નમો મંદિર બનાવવાની જાહેરાત પણ કરી હતી. નટુભાઈ પટેલે તેમની રાજનૈતિક કારકિર્દીની શરૂઆત BS આંબેડકર નગરથી જ કરી હતી અને તેમણે આંબેડકર નગરની જનતાને વચન આપ્યું હતું કે હું સાંસદ રહીશ કે નહીં રહું, હું અહીં તમારા કાર્યક્રમમાં ચોક્કસ હાજર રહીશ. આ વચન પૂર્વ સાંસદ નટુ પટેલે પૂરું કર્યું હતું અને આંબેડકર નગરના રહેવાસીઓને ખાતરી આપી હતી કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના કામ કે સહાય માટે તેઓ હંમેશા એમની પડખે ઊભા રહેશે. ડોક્ટર ભીમરાવ આંબેડકરે તેમનું આખું જીવન નબળા અને પછાત વર્ગના અધિકારો માટે સમર્પિત કર્યું હતું. આંબેડકર જયંતિના કાર્યક્રમમાં પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ સાથે કાઉન્સિલર મનોજ દાયત, બકી પટેલ, હિતેશ પટેલ, જીતુ મેડા, આશિષ ઠક્કર અને યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. कि हम यहाँ बैठे हैं, यही सोसाइटी में भगवान बुद्ध का मंदिर हम बनाएंगे, ये आपको मैं वचन देता हूँ. ये आंबेडकर नगर, जहाँ मेरी पॉलिटिकली शुरुआत हुई,
और बाबा साहेब भीमराव आम्बेडकर की जयंती पर यहाँ मैं हर साल आता हूँ और मैं सभी परिवार को और सभी दादरा नगर हवेली जनता को बाबा साहेब आम्बेडकर की जन्म जयंती पर हार्दिक शुभकामनाएं देता हूँ। और मैंने यहाँ से हमारे कार्यकर्ता की ओर से डिमांड आई है, यहाँ हमने बाबा साहेब आम्बेडकर की प्रतिमा की स्थापना की है और यहाँ हमने माता जी का मंदिर भी हम लोगों ने बनाया था कि जैसा कि अभी बुद्ध भगवान की जो मंदिर की स्थापना की बात आई है और मैंने डिक्लेयर किया है कि हम यहाँ अच्छी जगह देखकर यहाँ बुद्ध भगवान के मंदिर हम बनाएंगे और उसका काम भी जल्दी से जल्दी हम लोग चालू करेंगे। और ख़ास करके यहाँ के हमारे कार्यकर्ता लोगों ने बहुत ही अच्छा आयोजन किया है। ऐसा हर साल प्रोग्राम होता है बाबा साहेब आम्बेडकर की जयंती पर, लेकिन इस बार थोड़ा बहुत ही बढ़िया कार्यक्रम किया है। तो हमारे पूरी युवा टीम और पूरे टीम को मैं अभिनंदन देता हूँ। और मैं ये पूरे परिवार पूरी टीम मेरे साथ में जुड़ी है, कम से कम 25-30 साल से मेरे साथ में है और उनके सुख दुख का मैं भागीदारी हूँ। तो मैंने जो कहा हो मैं करती हूँ। एमपी साहब, एक टाइम पर आज लोगों घर टूटा था, आज पाका घर बना है, एना पाछळनो शुं रहस्य है? देखिए, वो तो बहुत बड़ी स्टोरी है, लेकिन आपको शॉर्ट में कहूँगा कि जब भी यहाँ कच्चे घर थे, कच्चे घर तोड़ने के जब भी उस समय के जो अधिकारी थे उन लोग ने ऑर्डर किए थे, लेकिन वही अधिकारी को वापस वो ऑर्डर लेने का काम हम लोगों ने संघर्ष किया था, आंदोलन किया था। जब ये सभी परिवार मेरे साथ में आए थे और वो ऑर्डर वापस विड्रॉ किया और जब से 2009 में मैं MP बना और दिल्ली में हमारी सरकार बनी, नरेंद्र भाई प्रधानमंत्री बने, जब हमने दिल्ली से पास करके ला के यहाँ सभी आवास का काम, प्रधानमंत्री आवास योजना का काम चल। हमारे जो माजी सांसद नरेंद्र भाई पटेल हैं, एक हमारे घर के सदस्य जैसे हैं। वो जो हमारे लिए बोलते वो करते हैं। जब भी 20 साल पहले झोपड़ी थी वो टूट रही थी, तो उन्होंने संघर्ष करके ये पूरा पक्का मकान बनाए और लोगों को एक पैसा नहीं भरने दिया। ऐसे हमारे ये नेता है। तो आज उन्होंने बोला है कि हाँ, हर जगह पे दुर्गा मंदिर है तो वो हम यहाँ बना के देंगे, तो पक्का बना के देंगे। हमको पूरा उनके ऊपर विश्वास है बस। और सभी आप भी मीडिया लोग यहाँ पे आए, डॉक्टर बाबा साहेब आम्बेडकर उनके 121वीं जयंती पर मैं आपको भी मंगल कामना देता हूँ। अभी सभी नगरवासियों को मैं उनका सभी हार्दिक स्वागत करता हूँ। સેલવાસમાં જૈન સમુદાય દ્વારા મહાવીર જયંતીની ઉજવણી કરવામાં આવી। સેલવાસમાં મહાવીર સ્વામીની 2621મી જન્મ જયંતિ કલ્યાણક દિન નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જે પ્રસંગે શ્વેતાંબર દિગંબર તેરા પંથી અને સ્થાનકવાસી દેરાસરોમાં વિશેષ પૂજન અને અભિષેક બાદ સંયુક્ત શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આમલી બાલાજી ટાઉનશીપ દિગંબર દેરાસરથી પાર્શ્વનાથ યુવા મંડળ અખિલ ભારતીય પુલન જૈન ચેતના મંચના ધર્મપ્રેમીઓ સવારે 6 વાગ્યા પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી। બાદમાં સામૂહિક અભિષેક અને પૂજન બાદ વાજતે ગાજતે સંયુક્ત પાલખી યાત્રા કાઢવામાં આવી હતી, જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી પરત બાલાજી ટાઉનશીપ દેરાસર પર પરત આવી હતી। ત્યારબાદ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। पूरे इस जैन समाज में सकल जैन समाज द्वारा भगवान महावीर का जन्म कल्याणक मनाया जा रहा है। भगवान महावीर जैन धर्म के 24वें तीर्थंकर है, अंतिम तीर्थंकर है। भगवान महावीर के बाद में फिर कोई तीर्थंकर नहीं हुए और अब इस पंचम काल में कोई भी मोक्ष नहीं जा रहा है। आज वर्तमान समय में हमको वर्धमान की, महावीर का नाम वर्धमान भी है और राजकुमार वर्धमान है, सिद्धार्थ के त्रिशला के पुत्र। तो आज वर्तमान में वर्धमान की बहुत आवश्यकता है, क्योंकि जैसा कि आप जानते हैं यूक्रेन रशिया का जो युद्ध हो रहा है, वो युद्ध में कितनी हिंसा हो रही है। तो महावीर के तो सिद्धांत ही थे, अहिंसा, अनेकांतवाद, जियो और जीने दो, सत्य, अपरिग्रह। ये महावीर के सिद्धांत थे। अपरिग्रह का मतलब है कि जितनी हमको चीज़ों की ज़रूरत हो उतना ही हम एकत्र करें। अगर हम ज़्यादा चीज़ एकत्र करते हैं तो उस बाज़ार में उन चीज़ों के भाव बढ़ जाते हैं। और अस्तेय मतलब चोरी न करें। हम किसी भी प्रकार की भावों की, किसी के दूसरे भावों को और किसी की वस्तुओं को बिना पूछे न लें। तो ये सब महावीर के सिद्धांत हैं। अनेकांतवाद एक बहुत बड़ी महावीर स्वामी की सोच थी। उन्होंने बताया
कि एक चीज़ के बारे में एक तरह से हमको नहीं सोचना है। अनेकों विषय हो सकते हैं कि किसी ने क्या बोला, उसके कई अर्थ हो सकते हैं। जैसे महावीर भगवान के प्रथम गणधर गौतम जी ने महावीर भगवान से पूछा तत्व क्या होता है, तो महावीर भगवान ने पहले उनको जवाब दिया कि जो नष्ट हो जाए। फिर उन्होंने वही प्रश्न किया तो महावीर भगवान ने बोला जो अमर है, अजर है। और फिर जो महावीर भगवान से उन्होंने गौतम जी ने पूछा कि तत्व क्या है, तो उन्होंने बोला जिसका कोई अंत नहीं है, जो बार बार आता है। तो इसका मतलब है कि अनेकांत बात, किसी भी बात को अनेक प्रकार से सोचना और कहना, तो उससे क्या होता है कि हमारी गलतफहमियां दूर हो जाती हैं। तो ये जब सिद्धांत है अनेकांतवाद, अहिंसा, सत्य, अपरिग्रह, अस्तेय, तो इससे हमारे विश्व में शांति आ सकती है। जब हमारे यहाँ अहिंसा और हमारी भावनाएं अपरिग्रह की होंगी तो विश्व में कोई भी किसी को लूटेगा नहीं, किसी को हत्याएं नहीं होगी, तो ये सब चीज़ शांति होगी। और हमारे यहाँ जैन धर्म में रोज़ जब भगवान का अभिषेक किया जाता है तो बोला जाता है सर्व श्री शांतिनाथाय नमः, सर्व शांति। સિલવાસા ઇન્ડસ્ટ્રીઝ એન્ડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા વાર્ષિક સભાનું આયોજન કરવામાં આવ્યું। રાજ્યની દાદરાનગર હવેલીમાં છેલ્લા ઘણા વર્ષોથી નાના અને મધ્યમ ઉદ્યોગોની નીતિઓને અને સમસ્યાઓના અમલીકરણ માટે હંમેશા સમર્પિત ઔદ્યોગિક સંગઠન સિલવાસા ઇન્ડસ્ટ્રીઝ એન્ડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા વાર્ષિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સભ્યોએ સર્વાનુમતે ઉદ્યોગપતિઓને વરણી કરી હતી। અતુલ શાહે સિલવાસા ઇન્ડસ્ટ્રીઝ એસ્ટિમેટ ઓફ ગુડ એસોસિએશનના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો છે। ત્યારબાદ પ્રમુખ ચંદ્રકાંત વિદેશીએ એન્યુઅલ ગુડ્સ એસોસિએશનમાં દરખાસ્ત રજૂ કરતા સભ્યોને વિનંતી કરી હતી કે તેઓ છેલ્લા 11 વર્ષથી સીમાના પ્રમુખ તરીકે કામ કરે છે અને તે હવે ચેરમેન પતિ ઇચ્છતા નથી કે અન્ય કોઈ આદરણીય સભ્યો માટે શોપિંગ કરવાની જવાબદારી હોય। ત્યારબાદ સભ્યએ તેમના દ્વારા મૂકેલી જે પ્રસ્તાવ પર નિર્ણય કર્યો। અતુલ શાહને પ્રમુખની કમાન સોંપવામાં આવી। ઉલ્લેખનીય છે કે સિલવાસા ઇન્ડસ્ટ્રીઝ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનની સ્થાપના ચંદ્રકાંત, નરેન્દ્ર ત્રિવેદી, અજીત દેશપાંડે, આર્યન પાંડે જેવા વરિષ્ઠ સભ્યો દ્વારા 11 નવેમ્બર 2011ના રોજ વિવિધ ઔદ્યોગિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી, જેમાં સિલવાસા ઇન્ડસ્ટ્રીઝ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન નાના અને મધ્યમ લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે સંપૂર્ણ રીતે કાર્યરત હતું। તે સફળ રહ્યું અને સમયની સાથે આ સંગઠનનું વિસ્તરણ પણ થયું છે। 1000થી વધુ સભ્યો આ સંગઠનમાં જોડાયા છે અને વહીવટતંત્ર સહિત અન્ય પ્લેટફોર્મ પર તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું વધુ સારું માધ્યમ બનાવ્યું છે। આજે વાર્ષિક સામાન્ય સભામાં ચંદ્રકાંત કે જો અત્યાર સુધી પ્રમુખ હતા, પાર્કમાં તેમની ઓફિસ રાખી હતી। વય અને પારિવારિક પ્રવૃત્તિઓમાં વધુ સમય આપવાના હેતુથી સંસ્થાના પ્રમુખ પદેથી રાજીનામા આપવાનો નિર્ણય સભ્યોને સંભાળ્યો હતો અને તેમની મંજૂરી બાદ ઉદ્યોગપતિ અને તુલસાણી સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। સિલવાસા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના નવા પ્રમુખ તરીકે નરેન્દ્ર ત્રિવેદીની સાથે ફરી એકવાર મહામંત્રીની કમાન સોંપવામાં આવી હતી। આ સામાન્ય સભામાં ઉપપ્રમુખ અને અન્ય હોદ્દાઓ પણ ચૂંટાયા હતા। इंडस्ट्री की प्रगति ऐसा है कि आज तक जो सीमा इंडस्ट्री के लिए काम कर रही थी, इन द लीडरशिप ऑफ चंद्रकांत भाई, देशपांडे जी, सुनील गुजारे, रवि पांडे, शेट्टी साहब, विनीत भाई, तो हम सब साथ मिल के, ये तो एक ट्रांजिशन है कि चंद्रकांत ड्यू टू हेल्थ प्रॉब्लम्स ही इज़ नॉट रिटायर्ड, ही इज़ विथ अस ओनली, बट ही कैन नॉट गिव मच टाइम, तो उन्होंने मुझे जिम्मेदारी सौंपी है, पूरी एग्जीक्यूटिव कमेटी ने मुझे जिम्मेदारी सौंपी है। तो हम जितनी हो सके वो तरीके से इंडस्ट्री को बढ़ावा देंगे, इंडस्ट्री की डे टू डे प्रॉब्लम को सॉल्व करने की कोशिश करेंगे एंड आई एम श्योर कि हमारी जो कमेटी है वो इंडस्ट्री को जो भी आशा है हमारे एसोसिएशन की वो फुलफिल करेंगे। ये आज जो मीटिंग हुआ है हमारा जो एसोसिएशन है सिलवासा इंडस्ट्रीज मैन्युफैक्चर सीमा का, तो 2 साल के कोविड के दरमियान हम लोग मीटिंग भी नहीं कर पा रहे थे और इंडस्ट्री भी बुरी हालत में थी। तो अभी थोड़ा कोविड का डर कम हुआ है, ये सब धीरे धीरे लाइन पे आ रहा है बिजनेस में। आज ये हमारी मीटिंग हुई थी, हमारी एनुअल जनरल बॉडी की मीटिंग थी, उसके बाद हमारा खाने पीने का भी प्रोग्राम है। तो हमारा मेन मकसद था कि हमारा जो एसोसिएशन का जो कार्यभार था वो अभी हम नई टीम को दे रहे हैं और हमारे नए प्रेसिडेंट साहब अतुल भाई है, तो हम सबकी इंडस्ट्री हमारे जो सीमा के मेंबर है
उनकी ओर से उनको खूब बधाई। और मैं यही चाहता हूँ कि सब मेंबर उनको सहयोग करें और हमारा जो सीमा का जो आज दिन तक प्रगति हुई है उसको आगे लेके जा रहे हैं। हम लोग तो सब साथ में है, तो इस कारण से आज मीटिंग की गई है और नए कमेटी की हमने फॉर्म किया है। नहीं, वाइस प्रेसिडेंट का काम ही होता है प्रेसिडेंट को सहयोग करना, सपोर्ट करना, और प्रेसिडेंट को जब समय नहीं होता उससे सोशल मीडिया को देना। हम यकीन दिलाते हैं जैसे हम हमेशा से चंद्रकांत भाई के साथ खड़े रहते हैं, अतुल भाई के साथ हम कंधे से कंधा मिला के काम करते हैं। समाचारों पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર। પારનેરા પારડી હનુમાન મંદિર ખાતે ભવ્ય રીતે હનુમાન જયંતી ઉજવાઈ। ઉમરગામમાં હનુમાન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં કોમી એકતાનો દાખલો જોવા મળ્યો। અતુલ કંપનીના પાવર યુનિટના જોઈન્ટ મેનેજર પર લૂંટના ઈરાદે હુમલો। જેટકો કંપનીના કર્મચારીઓએ ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસરને સોંપ્યું આવેદનપત્ર। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।